શેમાં વધારો? તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં થતો વધારો, બરાબર. તો દેશની જ્યારે ઉત્પાદન શક્તિ જે છે, ઉત્પાદનમાં જ્યારે વધારો થાય છે, તો ઉત્પાદનમાં વધારો થાય, કોઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનમાં વધારો થાય તો ઉત્પાદનના સાધનોની મળતી આવકમાં વધારો થાય, બરાબર. તો દરેક વ્યક્તિની આવકમાં વધારો થાય અને એ આવકમાં વધારો થતા રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. એટલે કે એક એક વ્યક્તિની આવકમાં વધારો થાય અને એના લીધે દેશની આવકમાં વધારો થાય. અને એને અઘરા શબ્દોમાં કહીએ તો માથાદીઠ આવકમાં વધારો થતા રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, એને જ કહેવાય વૃદ્ધિ. વધારો એટલે વૃદ્ધિ. ફરીથી કહું તો જો ઉત્પાદનમાં વધારો થયો, ઉત્પાદનમાં વધારો થતા માથાદીઠ આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થતા રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. તો એમ કહી શકાય કે એ દેશ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે, બરાબર. હવે વિકાસની અંદર શું છે કે આ બધું વધારો તો થશે જ, આર્થિક વૃદ્ધિ તો થશે જ, પણ આર્થિક વૃદ્ધિની સાથે સુધારો થશે. શું થશે? સુધારો થશે. તો શેમાં સુધારો થાય? તો જીવન ધોરણમાં સુધારો થાય, જીવન ધોરણમાં સુધારો થાય, સુખાકારીમાં વધારો થાય, લોકોનું જીવન સુધરતું જાય. પેલા વ્યક્તિ જે છે સાદું જીવન જીવતો હોય, પછી એની લાઈફસ્ટાઈલ જે છે એ ચેન્જ થતી જાય, અર્થતંત્રમાં સુધારા થતા દેખાય. દાખલા તરીકે અર્થતંત્રમાં બેંકોનું વધારો થતો જાય, સાથે સાથે સુવિધા સુધરતી જાય. બધી અર્થતંત્રમાં ઉત્પાદન પદ્ધતિઓ હતી, એ ઉત્પાદન પદ્ધતિઓમાં પણ સુધારા થતા જાય, નવી નવી ટેકનોલોજી આવતી જાય. એના લીધે વધારા સાથે સુધારો થતો જાય, જેના લીધે વ્યક્તિની આવક તો વધે છે, સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ સુધરતું જાય છે. તો એ શું છે? વિકાસ. સંભળાય છે બધાને? બરાબર. તો એનો અર્થ એવો થયો કે આર્થિક વૃદ્ધિ એ માત્ર વધારો છે, જ્યારે વિકાસ જે છે એ વધારાની સાથે સાથે સુધારો છે. એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે આ મુખ્ય તફાવત છે, બરાબર. હવે દરેક એવા કયા દેશ કે જેની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધતી જ હોય, બરાબર, વધારો થયા જ રાખતો હોય, તો આપણને ખબર છે કે એવા દેશોમાં વિકસિત દેશો છે, બરાબર. વિકસિત દેશો એવા છે કે જેની ત્યાંના લોકોની આવક જે છે, વ્યક્તિ દીઠ આવક જે છે, માથાદીઠ આવકમાં સતત વધારો થયા જ રાખે છે, અને એના લીધે રાષ્ટ્રીય આવકમાં પણ હજી વધુ વધારો થઈ રહ્યો છે. એટલે તો કહેવાય છે ને કે આપણા ભારત જેવા દેશની તુલનામાં વિકસિત દેશોની જે આવક જે છે, બરાબર, માથાદીઠ આવક જે છે અનેક ગણી વધુ છે. એટલે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં જો સતત વધારો થઈ રહ્યો હોય એવા દેશો કયા છે? તો વિકસિત દેશો, બરાબર. તો આર્થિક વૃદ્ધિ જે છે એ કેવો ખ્યાલ છે? આર્થિક વૃદ્ધિ જે છે એ કેવો ખ્યાલ છે? સીમિત ખ્યાલ છે, અને એમાં વિકસિત દેશોની આવકમાં સતત વધારો થયા રાખે છે, બરાબર. એટલે વિકસિત દેશો માટે નો ખ્યાલ છે, એમ કહી શકાય છે. પછી આર્થિક વિકાસ જે છે એ કેવા દેશો માટે વપરાતો શબ્દ છે? તો વિકસતા દેશો માટે, બરાબર. કારણ કે વિકસતા દેશો હોય ને એ દેશોને વિકસિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે અર્થતંત્રમાં ઘણા ફેરફારો લાવવા પડે છે, બરાબર, સુધારા કરવા પડે છે. દાખલા તરીકે જૂની પદ્ધતિની જગ્યાએ નવી પદ્ધતિ લાવવી પડે છે. ખેતી ક્ષેત્રનો વિકાસ કરવાનો હોય છે. ખેતી ક્ષેત્રમાં જૂની પદ્ધતિની જગ્યાએ નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી, હરિયાળી ક્રાંતિ લાવવી પડે છે. પછી જે જૂના ઉદ્યોગો હતા એ ઉદ્યોગોમાં પણ જે જૂની ટેકનોલોજી હતી એ બદલાવી નવી ટેકનોલોજી લાવવી પડે છે. યંત્ર સામગ્રીમાં ફેરફારો કરવા પડે છે. જૂની પુરાણી યંત્ર સામગ્રી હોય એની જગ્યાએ નવી યંત્ર સામગ્રી વસાવી અને ઉદ્યોગોના ઉત્પાદનમાં વધારો કરવાનો હોય છે. સાથે સાથે એની ગુણવત્તામાં પણ સુધારો કરવાનો હોય છે. એ રીતે ખેત પેદાશોની ગુણવત્તામાં, એક તો ખેત પેદાશના ઉત્પાદનમાં વધારો થાય ટેકનોલોજીને લીધે, સાથે સાથે નવી નવી જાતો, નવા નવા પાકો તૈયાર થતા જાય એટલે સુધારો
વધારા સાથે સુધારો એમ થયું. પછી એવી જ રીતે ઉદ્યોગોની અંદર પણ એવું જ છે કે એક તો ઉત્પાદનમાં વધારો થાય છે નવી યંત્ર સામગ્રી વસાવવાને લીધે. ઉત્પાદનમાં તો વધારો થાય છે, પણ સાથે સાથે ઉત્પાદન અલગ અલગ ચીજ વસ્તુઓ, વેરાયટી વાળી વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થયા રાખે છે. બરાબર? તો એ જ છે આર્થિક વિકાસ. અને આવો જે ફેરફાર જે છે મોટા ભાગના કયા દેશો કરી રહ્યા છે? વિકસતા દેશો. બરાબર? તો એમ કહેવાય કે આર્થિક વિકાસ જે છે એ કેવા દેશો માટે વપરાતો શબ્દ છે? વિકસતા દેશો માટે વપરાતો શબ્દ છે. બરાબર? ઓકે. પછી આર્થિક વૃદ્ધિ જે છે એમાં એટલું બધું કઈ ફેરફાર કરવાનું હોતું નથી, કારણ કે જે એક દેશ જે છે વિકાસ કરી ચૂક્યો છે, એક દેશ વિકસિત અવસ્થા પ્રાપ્ત કરી ચૂકે છે, તો એને એટલી બધી પ્રોસેસ કરવાની હોતી નથી, એને વિકાસ માટે વધારે ફેરફારો કરવાના હોતા નથી. એટલે આર્થિક વૃદ્ધિ જે છે એ સરળ છે. બરાબર? જ્યારે આર્થિક વિકાસ જે છે એમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોની અંદર ઘણા બધા પરિવર્તનો આવે છે. એટલે આર્થિક વિકાસ જે છે એ જટિલ છે, અઘરો છે. બરાબર? આર્થિક વિકાસ કરવો એ મોટું કામ છે, જટિલ છે. ત્યારે આર્થિક વૃદ્ધિ જે છે એ સરળ છે. બરાબર? પછી આર્થિક વૃદ્ધિ જે છે એ તરત જ મેળવી શકાય છે એક દેશ વિકસિત અવસ્થા પ્રાપ્ત કરી લીધા પછી. જે તે વ્યક્તિની માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો ટૂંકા ગાળામાં થઈ શકે છે વિકસિત અવસ્થાવાળા દેશોમાં, વિકસિત દેશોમાં. જ્યારે વિકસતા દેશો જે છે એમાં આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે એ ખૂબ લાંબા સમય સુધી રહે છે. આપણા ભારત દેશની વાત કરીએ તો 1951 થી આપણે વિકાસના કામો ચાલુ કર્યા. આર્થિક વિકાસની શરૂઆત ક્યારે કરી છે? નેહા ઝીલ ઉર્વી ક્યારે કરી છે? અફવાનાંસા. આર્થિક વિકાસની શરૂઆત આપણે ક્યારથી કરી? ક્યારથી કરી? બોલો, જવાબ આપો. આર્થિક વિકાસની શરૂઆત ઈસવીસન 1951 થી. યાદ રાખજો, પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત 1951 થી થઈ ને, આયોજનની શરૂઆત. એટલે વિકાસની શરૂઆત 1951 થી કરીને હજી સુધી આપણે વિકાસ કરી રહ્યા છીએ. આપણો દેશમાં હજી સુધી વિકાસ થઈ રહ્યો છે. વિકાસ કરી લીધું નથી, વિકાસ હજી સુધી થઈ રહ્યો છે. એટલે એમ કહેવાય કે વિકાસ જે છે એ લાંબા ગાળા માટે છે ને, જ્યારે વૃદ્ધિ જે છે એ ટૂંકા ગાળા માટે હોય છે, વિકાસ જે છે એ લાંબા ગાળા માટેનો. બરાબર? તો આ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત. હવે આપણે સ્ક્રીન ઉપર જઈએ અને સ્ક્રીન ઉપર આપણે પીડીએફ જે છે એને જોઈએ, થોડું વધારે નોલેજ લઈએ. નિર્દેશકો શું છે એના વિશે આપણે સમજીએ. કોમેન્ટ થાય છે? મોમેન્ટ દેખાઈ રહી છે? સામે તમારી સામે પીડીએફ દેખાઈ રહી છે? મને કહેજો જવાબ આપો. હા સર. હા સર. વેરી ગુડ. જો હવે આમાં મુખ્ય અમુક વસ્તુઓ જે છે, આર્થિક વિકાસના નિર્દેશકો જણાવો. મુખ્ય પ્રશ્ન એ છે, આપણે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજ્યા. તો નિર્દેશકો એટલે આર્થિક વિકાસના આર્થિક વિકાસનું સંકેત આપે એ નિર્દેશકો, એક ચિહ્નો કહી શકીએ કે જેને જોઈને કહી શકાય કે એ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો. એનો સંકેત આપતા હોય એને આપણે શું કહીએ છીએ? નિર્દેશકો. યાદ રાખજો. બરાબર? તો એમાં આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે મુખ્ય? તો આપણને ખબર છે કે આર્થિક વિકાસના નિર્દેશકો જે છે એ 4 છે ને? આ પ્રશ્ન પૂછાનો હતો કે આર્થિક વિકાસના નિર્દેશકોનું લિસ્ટ અથવા યાદી આપો. એવો પ્રશ્ન પૂછ્યો હતો ને આ પરીક્ષામાં. હા સર. આ તો પહેલું જ છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બરાબર? તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરનો મતલબ શું થાય? પહેલો જો આર્થિક વિકાસના નિર્દેશકોમાં
જો આવી રીતે મોટા ગુણમાં 5 ગુણમાં પ્રશ્નો પૂછાય ને આર્થિક વિકાસના નિર્દેશકો, તો આ પીડીએફ માં બહુ જ ટૂંકમાં સમજાવ્યું છે. તો આ પીડીએફ માં આ મોટા પ્રશ્ન તરીકે ટૂંકમાં લખી શકીએ છીએ. જો છે ને આમાં શોર્ટકટમાં. તો આર્થિક વિકાસના નિર્દેશકોનો પહેલો નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. મતલબ એમ કે આર્થિક વિકાસ, કોઈ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો, તો એનો પહેલો જ સંકેત, પહેલો જ નિર્દેશક છે કે જે તે દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય, વૃદ્ધિ દર. એ જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કેટલો થઈ રહ્યો છે, એનો દર કેટલો છે, વધુ છે કે ઓછો છે. મતલબ કે ટકાવારી રીતે જે તે દેશની રાષ્ટ્રીય આવક કેટલા ટકા વધી રહી છે, કેટલા ટકા ઘટી રહી છે, વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે, એ બાબત ઉપરથી જ આપણે કહી શકશું કે એ દેશનો વિકાસ કેટલો થઈ રહ્યો છે, વધુ થઈ રહ્યો છે, ઓછો થઈ રહ્યો છે. બરાબર. તો એમાં જુઓ પ્રોફેસર સાયમન કુંજનેટ જો એમ કે છે કે જો દેશની આવકમાં લાંબા સમય સુધી સતત વધારો થઈ રહ્યો હોય, જો મુદ્દો શું છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો કોઈ દેશનો રાષ્ટ્રીય આવકમાં સતત, જો શબ્દ શું છે, સતત લાંબા સમય સુધી વધારો થઈ રહ્યો હોય, તો એમ કહી શકાય કે એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ઉદાહરણ આપ્યા છે. તો એવા દેશો કયા કે જે દેશની આવકમાં લાંબા સમય સુધી સતત વધારો થઈ રહ્યો છે? તો એવા દેશ છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, બરાબર, ભારત, પાકિસ્તાન. આવા બધા દેશો જે છે એ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. બરાબર. આ એનો અર્થ છે. પ્રોફેસર સાયમન કુંજને શું કહે છે કે જો કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો હોય, સતત વધારો અને લાંબા સમય સુધી વધારો થઈ રહ્યો હોય, તો એ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. બરાબર. હવે એની મર્યાદા શું છે? જો ડાયરેક્ટ એની મર્યાદા, તો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. પહેલી મર્યાદા એમ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં ખૂબ અઘરું કામ છે. આપણે રાષ્ટ્રીય આવક વાળો પાઠ જોયું હતું 11મા ધોરણમાં, જોયું હતું ને, કે દેશની આવક જે છે એના સાચા આંકડા મળતા નથી. કારણ કે ઘણી બધી આવક એવી હોય છે કે જેનો હિસાબ જોવા મળતો નથી, અથવા હિસાબ થતો નથી, અથવા ઘણી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. દાખલા તરીકે પહેલી મુશ્કેલી છે બેવડી ગણતરી. બરાબર. ઘણી વાર ગણતરી બેવડી થઈ જતી હોય છે. એકવાર ગણતરીમાં લીધેલું ઉત્પાદન જે છે બીજી વાર થતું હોય. કાચા માલની ગણતરી થાય અને તૈયાર થયેલા માલની પણ ગણતરી થાય, તો એ ગણતરી કઈ કહેવાય? બેવડી. યાદ રાખજો. બેવડી ગણતરી થાય તો સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. પછી વપરાશી વસ્તુને લાગતો ઘસારો, ખાસ કરીને ઘસારો. આપણે કોઈ પણ ચીજ વસ્તુઓની રાષ્ટ્રીય આવક, માની લો કે કોઈ એક સાધનની આવક જાણવી હોય, માત્ર એની આવક જ ગણતરીમાં લઈએ, પરંતુ એ સાધન જે ઉત્પાદનમાં વપરાનો એને લાગતો જે ઘસારો જે છે એ ગણતરીમાં ન લઈએ, તો પણ સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાય નહીં. બરોબર. પછી સાટા પદ્ધતિ. તો સાટા પદ્ધતિમાં એવું બને છે કે વસ્તુઓ દ્વારા વસ્તુઓનો વિનિમય થાય છે. ત્યારે વસ્તુઓની આપલે થાય છે, વસ્તુઓ વપરાય છે, એકબીજાને આપલે કરવામાં વસ્તુઓ વપરાય છે, પરંતુ એનો કોઈ હિસાબ હોતો નથી, કારણ કે એનો હિસાબ રાખી શકાતો નથી. પછી અભણ લોકો હોય છે કે એને સાચો હિસાબ કરતા નથી આવડતું, એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી રીતે જાણી શકાતી નથી. એટલે આ પહેલી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઘણી બધી મુશ્કેલીઓ રહેલી છે. પછી બીજી મર્યાદા છે વસ્તી. માત્ર રાષ્ટ્રીય આવક વધવાથી દેશનો આર્થિક વિકાસ થાય છે એમ શક્ય નથી. માની લો કે કોઈ દેશની રાષ્ટ્રીય આવક તો વધી, કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, પરંતુ એ દેશની વસ્તીમાં પણ વધારો થાય, તો વિકાસ જે છે થયો હોવા છતાં, રાષ્ટ્રીય આવક વધી હોવા છતાં દેશનો વિકાસ થઈ શકતો નથી. કારણ કે રાષ્ટ્રીય આવકની સાથે સાથે વસ્તીમાં પણ જો વધારો થતો હોય, તો એ આર્થિક વિકાસ દેખાતો નથી. કારણ કે માથાદીઠ આવક જે છે વ્યક્તિની વધશે જ નહીં. કારણ કે માથાદીઠ આવકનું સૂત્ર શું છે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. હવે એક બાજુ દેશની આવક વધી, પરંતુ સાથે સાથે વસ્તી પણ વધી, બરાબર, એટલે તો પણ દેશનો આર્થિક વિકાસ થતો નથી. એ પણ પ્રોબ્લેમ છે. પછી રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ. જો રાષ્ટ્રીય આવકને ગણવાની કેટલી પદ્ધતિઓ છે?
રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ છે. એક આવક પદ્ધતિ, બીજું ઉત્પાદન પદ્ધતિ, ખબર છે તમને 11મા ધોરણમાં આવી ગયું, અને ત્રીજું છે ખર્ચ પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ કઈ છે? ખર્ચ. આ 3 પદ્ધતિઓ છે. એક રાષ્ટ્રીય આવકને ગણવા માટેની 3 રીત છે. આવક પદ્ધતિ પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય, ઉત્પાદન પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય, અને ખર્ચ પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય. આ ત્રણેય પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય છે. આ ત્રણેય પદ્ધતિઓની રીતે રાષ્ટ્રીય આવક જ્યારે ગણવામાં આવે છે, તો ત્રણેય પદ્ધતિઓના જવાબ સરખા આવી શકે છે. કહી શકાય કે આ કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરી, કઈ પદ્ધતિ સાચી. એક દાખલાને ગણવા માટેના 3 સૂત્ર. સમજાની વાત? એક દાખલો હોય એને ગણવાના 3 સૂત્ર ન હોય, એવી જ રીતે આપણે રાષ્ટ્રીય આવકની ગણવા માટે 3 રીત છે. આવક પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય, ઉત્પાદન પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી શકાય, અને ખર્ચ પદ્ધતિથી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાય છે. બરાબર? એટલે કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી આવશે એ જાણવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હવે બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. બરાબર? તો હવે આપણે શું જોયું? માથાદીઠ આવક કોને કહેવાય? જો પરીક્ષામાં પૂછાતું, માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. બરાબર? એવો પ્રશ્ન પૂછાનો હતો, ઘણા બધા સૂત્ર લખ્યું હતું. માથાદીઠ આવક કોને કહેવાય? કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો આપણને શું મળશે? માથાદીઠ આવક. બરાબર? એટલે રાષ્ટ્રીય આવક ભાગ્યા શું આવશે? કુલ વસ્તી. તો એ શું મળે? માથાદીઠ આવક. બરાબર? તો આર્થિક વિકાસનો હેતુ શું છે? કે લોકોનો જીવન ધોરણ સુધરી જાય અને લોકોનું કલ્યાણ જે છે વધે, લોકોનું સુખ સુવિધામાં વધારો થાય. એ જ આપણો આર્થિક વિકાસનો મેન હેતુ રહ્યો છે. બરાબર? અને જો કોઈ વ્યક્તિની માથાદીઠ આવક વધતી હોય, મતલબ કે દરેક વ્યક્તિની આવક વધે તો એનું જીવન ધોરણ સુધરવાનો છે ને. દાખલા તરીકે આપણા ઘરમાં આપણા પપ્પાની આવક વધશે, માની લો કે એક વ્યક્તિની આવક વધશે, તો સ્વાભાવિક છે કે આપણે પહેલા કરતા વધુ સારું જીવન ધોરણ જીવી શકશું. તો એમ કહી શકાય આ નિર્દેશક પ્રમાણે કે જો કોઈ વ્યક્તિની માથાદીઠ આવક વધતી હશે, તો એનું જીવન ધોરણ જે છે સુધરતું હશે, એની સુખાકારીમાં વધારો થતો હશે. બરાબર? તો વિશ્વ બેંક અને આર્થિક સર્વે પ્રમાણે 2014ના સમખરી શક્તિના માપદંડ મુજબ ભારતની એક વ્યક્તિની એટલે કે માથાદીઠ આવક કેટલી રહે છે? 5,497 અમેરિકન ડોલર. બરાબર? રહી છે. અને વૃદ્ધિ દર જે છે કેટલો રહ્યો છે? 6%. જ્યારે હવે જો હવે સામે જો નોર્વે, તો નોર્વેની માથાદીઠ આવક તે વખતે કેટલી હતી? તો $64,992. $64,992. જ્યારે આપણા ભારતની માથાદીઠ આવક કેટલી છે? માત્ર 5,497. તો તમે જોઈ શકો છો કે આપણા ભારત કરતા નોર્વેની એક વ્યક્તિની એટલે કે માથાદીઠ આવક અનેક ગણી વધારે. બરાબર? એટલે આ બીજો નિર્દેશક છે. જો હવે ત્રીજો છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક. આ બધાને આવડે એવો છે. આપણે પરીક્ષામાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો એવો પ્રશ્ન પૂછ્યો હતો. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નતો પૂછ્યો. બધાએ મોટા ભાગના એ શું કર્યું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક વિશે લખી નાખ્યું. છતાં આપણે એક ગુણ આપ્યું. જો જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતો આવે એ અલગ છે. હવે એમાંથી માત્ર 3 બાબતોને ધ્યાનમાં લઈને પ્રોફેસર ડેવિસ મોરિસ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કર્યો છે. બરાબર? હવે એનો અર્થ શું છે? તો સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિ સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો શું કહીએ છીએ એને? જીવનની ભૌતિક ગુણવત્તા. જો હું તમને સિમ્પલ રીતે કહું, જો આપણે આપણા જીવનની અંદર
આપણે આપણા લાઈફમાં રોજબરોજના જીવનમાં શું વાપરીએ છીએ? તો એક તો વસ્તુઓ વાપરીએ છીએ ને, સમજો બરાબર. આપણે આપણી જીવનની અંદર આપણા રોજબરોજના જીવનમાં શું વાપરીએ છીએ? વસ્તુઓ અને સેવાઓ વાપરીએ છીએ ને. સમજાય છે બધાને કે આપણે આપણા લાઈફની અંદર રોજબરોજના જીવનમાં શું વાપરીએ છીએ? ઘરમાં તો વસ્તુઓ વાપરીએ છીએ અને સેવાઓ પણ વાપરીએ છીએ. વસ્તુઓમાં કઈ વસ્તુઓ વાપરો છો? બધાએ મને જવાબ આપશો. હાલો, આપણા ઘરમાં રોજબરોજના જીવનમાં કઈ કઈ વસ્તુ વાપરીએ છીએ? ફટાફટ લિસ્ટ બોલી જાઓ. એ જ પ્રશ્ન પૂછ્યું તો સમાવેશ થતી બાપ તો પૂછ્યું તો મેં પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો. આપણા લાઈફમાં કઈ કઈ વસ્તુઓ વાપરીએ છીએ? બધાને આવડવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ તમારા આજુબાજુ દેખાય છે. જો આપણા જીવન ધોરણમાં કઈ કઈ વસ્તુ વપરાય? હા, આપણે ક્યાં રહીએ છીએ? મકાનમાં. તો મકાન આવે કે ના આવે? પાણી છે કે નહીં તમારા ઘરે? ગટરની વ્યવસ્થા છે કે નહીં? ખોરાક છે કે નહીં? આપણે રોજ ખાઈએ છીએ. જો પહેલે તો મકાનમાં રહીએ છીએ, ખોરાક ખાઈએ છીએ, કપડા પોશાક સારા પહેરીએ છીએ, પાણીની સુવિધા છે, ગટરની વ્યવસ્થા છે કે નહીં? લાઇટની વ્યવસ્થા છે કે નહીં? પછી તમે દવાખાનામાં સારવાર લેવા પણ જાઓ છો, એટલે દવાખાનાની સેવા લ્યો છો. પછી સ્કૂલે જાઓ છો તો શિક્ષણની પણ સેવા લ્યો છો ને, એ સેવામાં આવે ને. પછી તમે ઇન્ટરનેટ વાપરો છો તો ઇન્ટરનેટની પણ સેવા કહેવાય, તો સેવામાં ઈ આવે. મોબાઈલની સેવા આવે, ફોનની સેવા આવે. તો એ બધી શું છે? આપણી જીવનની ભૌતિક ગુણવત્તામાં વપરાતી વસ્તુઓ અને સેવાઓ છે. સમજાય છે બધાને? આપણે રોજબરોજ આ બધી ભૌતિક બાબતો કહેવાય. શું કહેવાય? સારા શબ્દોમાં શું કહેવાય? આ બધી ભૌતિક વસ્તુઓ કહેવાય. તો એ ભૌતિક વસ્તુઓમાં વપરાશ અને સેવાઓના અલગ અલગ ધોરણો છે. ધોરણો એટલે જે વસ્તુઓ વાપરીએ છીએ ને એ બધું શું કહેવાય? ધોરણ. દરેક વ્યક્તિ એક સરખી વસ્તુ વાપરે છે? નહીં. આપણો દરેક વસ્તુઓ આપણે જે વપરાશ કરીએ છીએ વસ્તુઓ અને સેવાઓ, દરેકનું ધોરણ અલગ અલગ છે ને? છે કે નહીં? ખોરાક ખાય છે તો દરેક વ્યક્તિ સરખો ખોરાક નથી ખાતા. કોઈ પાસે કોઈકના ઘરે સારો ખોરાક હોય, મતલબ દાળ ભાત શાક રોટલી ફળ ફળાદી દૂધ શાકભાજી બધું હોય. કોઈક બિચારા માત્ર દાળ ભાત ખાતા હોય છે કે નહીં? પછી ઘણા બીજી અલગ અલગ વસ્તુ ખાતા હોય ને. તો દરેકનું ખાવા પીવાનું એટલે વપરાશનું અને સેવાઓનું જીવન ધોરણ અલગ અલગ છે. જો સેવામાં કોઈક ઇન્ટરનેટ ની સુવિધા મોબાઈલમાં વાપરે છે, કોઈક ઇન્ટરનેટ વગરનો મોબાઈલ વાપરે છે, માત્ર વાત થઈ શકે એવું. ઘણા સ્માર્ટફોન વાપરે છે, ઘણા સાદા ફોન વાપરે છે ને. પછી શિક્ષણમાં ઘણા સારી સ્કૂલોમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં, ઇન્ટરનેશનલ સ્કૂલોમાં, ઊંચી લેવલની સ્કૂલોમાં પોતાના દીકરા દીકરીઓને ભણાવવા મોકલે છે. અને ઘણા એવા હોય છે કે એ નોર્મલી જાહેર સ્કૂલોમાં ભણાવવા મોકલે છે કે નહીં? કોઈક પ્રાઇવેટ દવાખાનામાં દવા લેવા જાય, કોઈક સરકારી દવાખાનામાં દવા લેવા જાય. તો એમ કહેવાય કે આપણે જે વસ્તુઓ અને સેવાઓ જે વાપરીએ છીએ, દરેક લોકોનું વપરાશ અને સેવાઓનું ધોરણ જે છે અલગ અલગ છે. બરાબર? તો એ શું કહેવાય? એ સેવાઓ અને વપરાશ અને વસ્તુઓ અને સેવાઓ નો જે ધોરણ જે છે, ભૌતિક ગુણવત્તા જે છે, એ શું છે? જીવનની ભૌતિક ગુણવત્તા છે. જેવું ધોરણ વાપરીએ છીએ ને એને જ કહેવાય ભૌતિક ગુણવત્તા. બરાબર? વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણોને જ શું કહેવાય છે? ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે જો આમાં ડેવિસ મોરિસે 3 ઘટકોને ધ્યાનમાં લીધા છે. જો આ ઘણી બધી વસ્તુઓ આવે, આપણા વપરાશ અને સેવાઓમાં ઘણી બધી વસ્તુઓ આવે છે, છતાં ડેવિસ મોરિસે આ એક આંક તૈયાર કર્યો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો. એમાં 3 બાબતોને ધ્યાનમાં લીધું. એક તો શિક્ષણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. બરાબર? તો આપણને ખબર છે કે શિક્ષણનું પ્રમાણ એટલે કે સાક્ષરતાનું પ્રમાણ, લોકો કેટલા ભણે છે, કેટલું ભણેલા છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ આંક દ્વારા જે તે દેશની જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે 3 બાબતોને ધ્યાનમાં લીધી છે. તો એમાં સમગ્ર દેશમાં લોકો કેટલું શિક્ષણ મેળવી રહ્યા છે, કેવું શિક્ષણ મેળવી રહ્યા છે,
બરાબર, એનું પ્રમાણ કેટલું છે એ જાણવામાં આવે છે. બરાબર, શિક્ષણનું પ્રમાણ જાણવામાં આવે છે કે એ દેશમાં શિક્ષણની ટકાવારી કેટલી છે, માધ્યમિક શિક્ષણ કેટલું મેળવી રહ્યા છે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કેટલું મેળવી રહ્યા છે, કોલેજ કક્ષાનું શિક્ષણ કેવું છે, કેટલું છે, એ બાબત જાણવામાં આવે છે શિક્ષણના પ્રમાણમાં. બરાબર, પછી અપેક્ષિત આયુષ્ય, હવે એની અંદર બીજા મુદ્દામાં શું જાણવામાં આવે છે કે વ્યક્તિ જે છે જ્યારે જન્મે છે ત્યારથી કરી અને કેટલા વર્ષો સુધી જીવી શકે છે, અથવા જે તે દેશમાં વ્યક્તિની અપેક્ષિત આયુષ્ય, અંદાજિત આયુષ્ય આશરે કેટલા વર્ષો સુધી જીવી રહ્યા છે. બરાબર, અપેક્ષિત આયુષ્ય વાળો પણ પ્રશ્ન એક વાક્યમાં પૂછાનો હતો. બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે, એને શું કહેવાય, અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મ્યો પછી તરત જ માની લો કે જન્મ્યા પછી કેટલા વર્ષો સુધી જીવી શકશે એવો એક અંદાજ બાંધવામાં આવે છે, તો એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. તો ભારતનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, બધાએ લખ્યું હતું 68 વર્ષ લખ્યું હતું ને છેલ્લા 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે. ભારતના લોકો સરેરાશ કેટલા વર્ષો સુધી જીવી રહે છે, 68 વર્ષ. બરાબર, અપેક્ષિત આયુષ્ય કેટલું છે, 68 વર્ષ. તો એ પણ જોવામાં આવે છે કે ભારત દરેક દેશનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે. તો જો ભારતનું અપેક્ષિત આયુષ્ય વિકસિત દેશોની તુલનામાં ઓછું છે, આપણો એવરેજલી આપણા દેશના લોકો એવરેજલી કેટલા વર્ષો સુધી જીવી રહ્યા છે, 68 વર્ષ સુધી. બરાબર, અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ વાળા આપણા કરતા વધુ વર્ષો જીવી રહ્યા છે. બરાબર, એ લોકોનું અપેક્ષિત આયુષ્ય ઊંચું છે. પછી બાળ મૃત્યુ દર, જો એક વાક્યમાં પણ પાકું થઈ જાય એમ છે, બાળ મૃત્યુ દર એટલે કે બાળક જ્યારે 1 વર્ષ પૂરું નથી કરતો અને એના પહેલા જ મૃત્યુ પામે છે એને આપણે શું કહીએ છીએ, બાળ મૃત્યુ દર. બાળક જ્યારે જન્મે છે અને હજી 1 વર્ષ પૂરું કર્યો નથી, 1 વર્ષ પૂરો કર્યા પહેલા બાળક મૃત્યુ પામે છે ને, તો એને જ કહેવાય બાળ મૃત્યુ દર. તો આ પણ માપવામાં આવે છે દરેક દેશમાં બાળકો જે જન્મ્યા છે એ 1 વર્ષ પૂરું કર્યા પહેલા કેટલા બાળકો મૃત્યુ પામે છે એ શોધવામાં આવે છે. બરાબર, તો એ દરેક દેશનું બાળ મૃત્યુ દર જે છે એ અલગ અલગ મળે છે. બરાબર, હવે આમાં પ્રશ્ન એ થાય છે કે આ જીવનની ભૌતિક ગુણવત્તામાં માત્ર 3 બાબતો જ કેમ જ. બરાબર, તો આ ત્રણેય બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મળી શકે એમ છે. આ 3 બાબતોને જ કેમ ધ્યાનમાં લીધી, આપણે તો જો જીવનની ભૌતિક ગુણવત્તામાં ઘણી બધી બાબતો આવે, ખાવા પીવાની બધી વસ્તુ આવે ને, ગટર પાણી, શિક્ષણ, ઇન્ટરનેટ, મોબાઈલ, આ તે, છતાં આમાં 3 બાબતોને કેમ ધ્યાનમાં લેવામાં આવ્યું, તો એના માટેનું કારણ છે કે આ 3 બાબતોના આંકડા આપણને મળી જાય છે તરત જ વિશ્વાસપાત્ર. પછી આ 3 બાબતો જે છે એના આંકડા ઉપરથી આપણને તરત જ એના પરિણામની ખબર પડી શકે છે. દાખલા તરીકે આપણે શિક્ષણ, તો શિક્ષણ સારું હશે તો એનું પરિણામ ખબર પડી જાય ને કે જે તે દેશ વધુ શિક્ષિત હશે, દેશોના લોકો જે છે એ સારું જીવન જીવશે કારણ કે એને સારું કામ મળશે. પછી બાળ મૃત્યુ દર જેનું ઓછું હશે તો એમ પણ કહી શકાય કે ના એનું આરોગ્ય સારું છે. પછી અપેક્ષિત આયુષ્ય ઊંચું હશે તો પણ આપણે અંદાજ લગાડી શકીએ કે ના લોકો સુખીથી જીવન જીવી રહ્યા છે, તો એ પરિણામ દર્શાવે છે. બરાબર, પછી આ જે 3 માપ જે છે ને એનું સંશોધન થઈ શકે એમ છે, એટલે વસ્તુલક્ષી હોવાથી. શું કહેવાય, વસ્તુલક્ષી એટલે કે એના આંકડા મળી શકે છે, એનું સામાન્યકરણ થઈ શકે, આગાહી આપી શકાય છે. બરાબર, એટલે આ વસ્તુલક્ષી ખ્યાલ હોવાથી એની તુલના પણ કરી શકાય છે. દરેક દેશના શિક્ષણના આંકડા દ્વારા આપણે તુલના કરી શકીએ છીએ, અપેક્ષિત આયુષ્યના આંકડા દ્વારા તુલના કરી શકીએ છીએ, બાળ મૃત્યુના આંકડા દ્વારા તુલના કરી શકીએ. હવે આની રચના આપણને ખબર છે કે આ જીવનની ભૌતિક ગુણવત્તા નું જે આંક તૈયાર કરવામાં આવે છે એમાં શું કરવામાં આવે છે, તો આ નિર્દેશકમાં 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર, અને એ ત્રણેયનો સરવાળો કેટલો, 100. બરાબર, ત્રણેયને કેટલા આંક આપવામાં આવે છે, 100. એટલે એમ કહેવાય કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નું માપ શું છે, 0 થી કરીને 100 સુધી, 0 થી 100 સુધી. બરાબર, અને 0 જે છે એ અનિષ્ટ સ્થિતિ છે અને 100 જે છે એ સારી સ્થિતિ છે. બરાબર, આ 3 બાબતોને આ 100 માંથી કેટલા ગુણ મળ્યા છે એ શોધવામાં આવે છે. બરાબર, એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર
આ ત્રણેયનો ટોટલ કેટલો તો 100. હવે 100 માંથી કેટલા મળ્યા જે તે દેશને, બરોબર, એ જાણવામાં આવે છે. અને જે 100 માંથી જેટલા મળ્યા ને એને 3 વડે ભાગવામાં આવે છે. 100 માંથી જેટલા મળ્યા હોય એને 3 વડે ભાગવામાં આવે છે. અને એ જે ભાગ મળે છે એ જ જે તે દેશનું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક હોય છે. દાખલા તરીકે માની લો કે ભારત જે છે એને 3 આંકમાંથી મળ્યા કેટલા 100 માંથી મળ્યા 60. તો 60 ને 3 વડે ભાગી, બરાબર, તો 3 વડે ભાગી તો કેટલા જવાબ આવ્યો 20, બરાબર આવે ને. તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કેટલો કહેવાય ભારતનો 20 એમ કહી શકાય, બરાબર. જે આંક મળે તેને શું કહેવાય PQLI તરીકે ઓળખવામાં આવે. જે આપણે 20 જવાબ મળ્યો એ શું કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. બધાને સમજાય છે? हाँ सर। हाँ ઓકે. सर। આ જીવનની ભૌતિક ગુણવત્તા દ્વારા દરેક દેશની સ્થિતિ જે છે એ જાણી શકાય છે. આર્થિક વિકાસ કેટલો કરી રહ્યો છે એ પણ જાણી શકાય છે. સારી બાબતો કઈ છે આમાં? તો આ જે આંક જે છે ને એ માથાદીઠ આવકના નિર્દેશક કરતા વધુ સારો આંક છે. કારણ કે માથાદીઠ આવક એ માત્ર આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ખરેખર સાચી રીતે માથાદીઠ આવક દરેક વ્યક્તિના હાથમાં પહોંચતી નથી, માત્ર માપ છે. જ્યારે આ નિર્દેશક દ્વારા જીવનની ભૌતિક ગુણવત્તા દ્વારા સાચી સ્થિતિ જાણી શકાય છે. જો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા એમાં ઓછી મર્યાદા છે. પછી આ બાબતની આ ખ્યાલની સારી બાબત બીજી કઈ છે કે આ આંક દ્વારા અલગ અલગ દેશોની તુલના કરી શકાય છે. આપણે સમજ્યા કે જુદા જુદા દેશોની તુલના કરી શકાય છે, બરાબર. પછી એમાં આપણા જીવનમાં મહત્વ ધરાવતી 3 બાબતો, આપણા લાઈફની ખૂબ જ મહત્વ ધરાવતી 3 બાબતો જે છે એને ધ્યાનમાં લીધું છે. દાખલા તરીકે શિક્ષણ જે છે એ આપણા જીવનની ઇમ્પોર્ટન્ટ બાબત છે ને, શિક્ષણ તો બધા લે જ છે. પછી અપેક્ષિત આયુષ્ય પણ આપણા જીવન સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે કે લોકો સારું જીવશે એવો પ્રયાસ કરવામાં આવે છે. અને બાળ મૃત્યુ દર જે છે એ પણ આપણા જીવનની ખૂબ જ મહત્વની બાબત છે. એ જ રીતના આ ખ્યાલ દ્વારા સ્ત્રી અને પુરુષની પણ જીવનની ભૌતિક ગુણવત્તા માપી શકાય છે. હવે આ ખ્યાલની મર્યાદાઓ પણ છે, બરાબર. આ ખ્યાલ પણ મર્યાદા વગરનો તો છે જ નહીં. આ ખ્યાલમાં પણ એવી મર્યાદા છે કે માત્ર 3 જ બાબતોનું ધ્યાનમાં લીધું છે. શું છે? એમ કહેવાય છે કે આમાં માત્ર 3 જ બાબતોને ધ્યાનમાં લીધું છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એના સિવાય ઘણી બધી બાબતો જે છે કે આપણા જીવનને અસર કરે છે. એટલે એમ પણ કહી શકાય કે આ ખ્યાલ દ્વારા પણ સાચી સ્થિતિ જણાવી શકાય એમ નથી. પછી આ ખ્યાલની અંદર 3 બાબતોને સરખો મહત્વ આપવામાં આવે છે. તો આ 100 જે છે ને, આપણે કીધું ને કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, બરાબર. આ ત્રણેયનો સરવાળો કેટલો તો 100. આ ત્રણેયને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. 33.3 અને 33.3. તેનો જવાબ કેટલો 100. તો એ ત્રણેયને સરખું મહત્વ દીધું છે. જો કે આપણા લાઈફમાં 3 બાબતો આપણા માટે સરખી મહત્વ ધરાવે છે. હું તમને પૂછું કે દરેક વ્યક્તિને આ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર સરખો મહત્વ છે દરેક વ્યક્તિ માટે? નહીં. કોઈક માટે શિક્ષણ વધારે મહત્વ ધરાવે છે, કોઈક માટે અપેક્ષિત આયુષ્ય વધારે મહત્વ ધરાવે છે, કોઈક માટે બાળ મૃત્યુ દર જે છે એ વધુ મહત્વ ધરાવે છે. એટલે દરેક વ્યક્તિ માટે આ 3 બાબતોનું સરખો મહત્વ હોતો નથી અથવા ન પણ હોઈ શકે, બરાબર. પછી આમાં આ ખ્યાલની અંદર આવક વૃદ્ધિને ધ્યાનમાં લીધી નથી. એટલે કે આવક વૃદ્ધિ ખૂબ જ મહત્વ ધરાવે છે, એની ઉપેક્ષા કરવામાં આવી છે, બરાબર. પછી એમાં એવું પણ કહેવામાં આવે છે કે ધનિક દેશની જીવનની ભૌતિક ગુણવત્તા વધારવાની ગતિ ધીમી છે. ધનિક દેશો કારણ તો સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. જો મેં તમને
ક્લાસની અંદર પણ કીધું છે કે અપેક્ષિત આયુષ્ય એવું છે કે અપેક્ષિત આયુષ્ય અમુક વર્ષ સુધી વધારી શકાય નહીં. મરણ તો થવાનું જ છે. જે જીવે છે, જેનું જીવન છે, જેનો જન્મ થાય છે, એ એક સમય મૃત્યુ પામવાના જ છે. ગમે એવો વિકસિત દેશ કેમ ન હોય, એના લોકો ક્યારેક ને ક્યારેક તો મૃત્યુ થવાના જ છે. અમુક હદ સુધી લોકોની ઉંમર વધારી શકાતી નથી. આ તો વાસ્તવિકતા છે કે નહીં? બધા સમજશો ને? ગમે એટલો દવા આપો, ગમે એવું સારો ખોરાક આપો, પણ એનો સમય આવી જાય એટલે એ મૃત્યુ પામે જ છે. પામે જ છે ને? છે કે નહીં? જવાબ આપો. હા સર. હા સર. હા, એટલે આ ખ્યાલની એક મર્યાદા એ પણ છે. હવે ચોથો ખ્યાલ, ચોથો નિર્દેશક માનવ વિકાસ આંક. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પણ. જો આપણી ટૂંક નોંધો પણ પાકી થાય છે, નાના નાના પ્રશ્નો પણ પાકા થઈ રહ્યા છે, અને મોટો પ્રશ્ન તરીકે પણ પાકું થઈ રહ્યો છે. માનવ વિકાસ આંક. તો આ માનવ વિકાસ આંક જે છે એમાં તમે શું લખી શકો? તો 1990 ની અંદર આ માનવ વિકાસ આંક જે છે સૌથી પહેલા તો કોણ તૈયાર કરે છે? શરૂઆતમાં ક્યારે તૈયાર થયો? 1990 માં. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, UNDP, બરાબર? એના ઉપક્રમે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યો છે, એ રજૂ કરવામાં આવ્યો છે. હવે આમાં પણ જો અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લીધું છે, પછી જ્ઞાનને પણ ધ્યાનમાં લીધું છે, અને શિક્ષણ. બરાબર? એટલે આવે જો આ અપેક્ષિત આયુષ્ય ફરીથી આવ્યું, પછી શિક્ષણ પણ આગળમાં હતું, અને ત્રીજો છે સારું જીવન ધોરણ. જીવન ધોરણ આ જીવન ધોરણનો ખ્યાલ જે છે ને એ મહત્વનો છે. આમાં આખું લાઈફસ્ટાઈલ આવી જાય છે. આગળના ખ્યાલમાં અપેક્ષિત આયુષ્ય શિક્ષણ હતું, જીવન ધોરણ હતું. આમાં માનવ વિકાસ આંકમાં સમગ્ર જીવન ધોરણને પણ ધ્યાનમાં લીધું છે. અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. બરાબર? ત્રણ બાબતોને ધ્યાનમાં લીધી છે. પછી આ 2010 માં આમાં સુધારો કરવામાં આવ્યો છે. અને આ આંક જે છે કોણ તૈયાર કરાવે છે? તો ચોપડીમાં નહીં હોય, મહેબૂબ ઉલ હક. મેં તમને નોટબુકમાં લખાયું હતું, પરીક્ષામાં સ્કૂલની અંદર બોર્ડ ઉપર લખાયું હતું. આ ખ્યાલ કોણ તૈયાર કર્યું છે? તો મહેબૂબ ઉલ હક, અને બીજું નામ છે અમર્ત્ય સેન. પણ મેન એના રચયિતા છે મહેબૂબુલ હક. સૌ પ્રથમ કોણે આ ખ્યાલ આપ્યો? મહેબૂબુલ હક. આપણા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન. બરાબર? હવે એમાં ત્રણ બાબતો ધ્યાનમાં લીધી છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન. જો અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ, શિક્ષણ આવ્યું, જ્ઞાન એટલે શિક્ષણ, આગળના ખ્યાલમાં પણ હતા. એક ત્રીજો ખ્યાલ ખાલી શું છે એની અંદર? જીવન ધોરણ, નવું છે. એટલે અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ વિશે ફરીથી આપણે ચર્ચા નથી કરતા. બરાબર? સમજાય છે બધાને? અપેક્ષિત આયુષ્ય હા અને સર. શિક્ષણ વિશે આપણે આગળ જોયું ને, એટલે ફરીથી નથી રિપીટ કરતા. હવે સારું જીવન ધોરણ, જો જીવન ધોરણ એ ત્રીજી બાબત છે. આખા જીવન ધોરણને ધ્યાનમાં લઈ લીધું છે. આપણે કેવું જીવન જીવીએ છીએ, આપણી લાઈફ સ્ટાઈલ કેવી છે, એને ધ્યાનમાં લીધું છે. જો હવે આપણી લાઈફ સ્ટાઈલમાં જો બધું આવી જાય છે, તો જીવન ધોરણ એટલે આપણી લાઈફ સ્ટાઈલ, તો પીવાનું પાણી, આપણે કેવી સાબિન વિડિયો કોલ કરે છે. હે શું બોલો? કોઈ બોલે? શું બોલ્યો? સ્ક્રીન ચોટી નથી ગઈ? આરોગ્ય, પછી સેનિટેશનની સેવા એટલે કે સ્વચ્છતા, જો બાળ મૃત્યુ દર, પછી ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, પછી માથાની દૈનિક કેલરી, આપણે કેવું ખોરાક ખાઈએ છીએ એ, પછી 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર, પછી પ્રોટીન, ચરબીની પ્રાપ્તિ, પછી મતલબ કે આ બધી બાબતો જે છે એ સારા જીવન ધોરણમાં આવે છે. અને આ બધાનો આધાર જે છે આવક છે. જો વ્યક્તિની આવક જે છે એ બરોબર હશે, કોઈ પણ વ્યક્તિની આવક વધુ હશે, તો આ બધી બાબતો જે છે
પોતાના જીવનમાં સંતોષી શકશે, સુખીથી જીવન જીવી શકશે, સુખ સુવિધામાં વધારો કરી શકશે. હવે જો આ આંક જે છે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ છે કે બાપ આપણને ખબર છે કે એનું મૂલ્ય જે છે એ કેટલું હોય છે 0 થી 1. યાદ રાખજો જીવનની ભૌતિક ગુણવત્તામાં 0 થી 100 છે, આમાં 0 થી 1 છે. 0 જે છે 0 થી નજીક એ ખરાબ સ્થિતિ છે, 1 થી નજીક એ શું છે સારી સ્થિતિ છે, વિકસિત સ્થિતિ છે. બરાબર, બધાને ખબર છે. અને જે દેશનું મૂલ્ય 1 થી દૂર હશે, 1 થી દૂર તો એ ખરાબ સ્થિતિ, એ દેશનો ઓછો વિકાસ થઈ રહ્યો છે. 1 થી દૂર મતલબ 0 થી નજીક. જે દેશનો આર્થિક વિકાસ, માનવ વિકાસ આંક જે છે 1 થી નજીક હશે તો એ દેશ વિકાસ કરી રહ્યો છે, 1 થી દૂર હશે તો એ દેશનો વિકાસ પાછે છે, અથવા એ દેશ પીછેહટ કરી રહ્યો છે, અથવા એ દેશની સ્થિતિ ખરાબ છે એમ કહી શકાય. બરાબર, તો એ જ રીતના 2014માં જો પરીક્ષામાં પૂછાયેલો તો ખાલી જગ્યામાં એક વાક્યમાં હતું કે 2014માં કેટલા દેશોનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યું? કેટલા? 188. 188 દેશો. અને માનવ વિકાસ આંકમાં પહેલો નંબર છે નોર્વે. બરાબર, એનો કેટલો આંક 1 થી નજીક છે જો 0.944, એટલે 1 થી નજીક છે ને. જો 0.999 પાછળ શું આવે મને કયો? 0.999 પછી શું આવે? 1. 1 આવે. વેરી ગુડ, 1 આવે. મતલબ 1 થી નજીક કહેવાય કે ના કહેવાય? તો આ જે છે ને 1 થી નજીક છે એમ કહેવાય. 0.944 શું છે? 1 થી નજીક છે, એટલે એ પહેલો નંબર છે નોર્વે. બરાબર, જ્યારે આપણો માનવ વિકાસ આંક કેટલો આવ્યો તો 130. આપણો માનવ વિકાસ આંકમાં આપણને આંક કેટલો મળ્યો? આંક મળ્યો આપણને 0.609. એટલે 1 થી ઘણો, 1 થી નજીક નથી પણ 1 થી થોડુંક દૂર છે, ને 0 થી દૂર છે ને 1 થી દૂર છે, એટલે મધ્યમ. શું કહેવાય? મધ્યમ. તો આપણો દેશ જે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ કહેવાય. યાદ રાખજો, વિકસિત નથી અને પછાત પણ નથી. આપણો દેશ જે છે એ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. બરાબર, અને પીડીએફ નીકળી ગઈ. આપણો દેશ જે છે એ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. બરાબર, આખું અલગ આવી ગયું છે પીડીએફ માં. ઓકે, આપણો દેશ જે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, અને આપણા દેશનો ક્રમ જે છે વિશ્વના 188 દેશોમાં આપણો નંબર છે 130. પરીક્ષામાં એ પણ હતો. પ્રથમ ક્રમે કોણ છે? નોર્વે. ભારતનો ક્રમ કયો છે? 30. બરાબર, હવે જો આમાં વિશ્વની સ્થિતિ જો, તો આપણે જો આપણા ચોપડીની અંદર ચાર્ટ આપેલું છે એમાં પણ છે 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસ આંક કેટલું આવ્યું છે? 0.890. એટલે કે 1 થી નજીક દેશ હોય, 1 થી નજીક જેનો માનવ વિકાસ આંક આવ્યો એવા દેશો કેટલા છે? 1 થી 49. એટલે કુલ દેશોની સંખ્યા કેટલી? 49. 49 દેશ એવા છે કે જે 1 થી ખૂબ નજીક છે. બરાબર, પછી 50 થી કરીને 105, 50 થી 105 એટલે કે 55 ને 56 દેશો. બરાબર, 56 દેશો એવા છે કે જે એમ કહેવાય કે વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશ છે. આ અતિ વિકસિત દેશો 49 છે. બરાબર, અને આ જે 56 દેશો છે, આ દેશો કેટલા થયા? 56 દેશો. 50 પોતે આવશે અને 105 સુધી, એટલે 56 દેશો થયા ને. 56 દેશોનું સરેરાશ માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.735 જેટલું છે. બરાબર, 56 દેશો. અને પછી 143 સુધી, 106 થી કરીને 143, 143 માંથી
જો 106 આવી જાય છે એટલે 105 બાદ કરી નાખી 13 માંથી 5 જાય તો 8 3 ના 3 એટલે 38 દેશો કેટલા 38 દેશો એવા છે કે જેનું માનવ વિકાસ આંક જે છે 0 થી 614 સુધીનો છે જેમાં આપણો ભારત આવી જાય છે ને તો મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો તો એમ કહેવાય આ ત્રીજો સ્ટેપ જે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે આ વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે આ ખૂબ વિકસિત ધરાવતા દેશો છે અને આ જે છે ઓછો માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે એટલે કે 44 ને 45 દેશો આ કેટલા 45 દેશો છે હા બરાબર તો 45 દેશો એવા છે કે જે ઓછા વિકસિત અવસ્થામાં છે ઓછા માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં છે 38 દેશો એવા છે કે જેનો માનવ વિકાસ મધ્યમ છે ખૂબ વિકસિત દેશો હોય અતિ વિકસિત દેશો હોય એવા દેશો છે 49 બરાબર અને 46 દેશો એવા છે કે જેનો માનવ વિકાસ સારો છે પણ અતિ નથી પણ વિકસિત અવસ્થામાં છે ખૂબ વિકસિત નથી ખૂબ વિકસિત દેશો હોય એવા 49 બરાબર તો આ રીતના અર્થઘટન કાઢી શકાય છે પછી એમાં તારણો એ છે જો આના ઉપરથી તારણ નીકળ્યા કે માનવ વિકાસ આંકના ખ્યાલ ઉપરથી તમે શું શીખ્યા તો 2014 માં સૌથી પહેલો નંબર હતો નોર્વે બરાબર પછી એમાં ભારતનો નંબર છે 130 છે ને માનવ વિકાસ કેટલું ભારતનો 609 તો ભારત જે છે કેવો દેશ કહેવાય મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ કહી શકાય છે અને સૌથી છેલ્લામાં છેલ્લું માનવ વિકાસ આવ્યું હોય એવો દેશ કયો તો નાઇજર યાદ રાખજો એનો માનવ વિકાસ આંક કેટલું આવ્યું છે 0.348 સૌથી ખરાબ સ્થિતિ છે નાઇજરની અને ક્યાં ખંડમાં આવેલું છે તો આફ્રિકા ખંડમાં ઓકે બધાને સમજાઈ ગયું આ મુદ્દો આખો બરોબર રીતે સમજાનું હા સર સમજાનું ઈઝીલી ભાષામાં સમજાનું છે હા સર ઓકે હવે પાછા આપણે મેઇન સ્ક્રીન ઉપર આવી જશું હા સર ઓકે તો જો આ મુદ્દો અહીં કમ્પ્લીટ કરીએ છીએ